મિત્રો ઘનફળના બીજા ભાગમાં આપનું સ્વાગત છે। જો આપણે ગોળા, શંકુ, નળાકાર, તિર્યક ઊંચાઈ, ત્રિજ્યા જે મૂલ્ય આપેલા છે એના આધારે પૃષ્ઠફળ, ઘનફળ, મોસ્ટ આપણે ચેપ્ટર નું નામ આપણે ઘનફળ લીધેલું છે, પણ કેટલાક દાખલાઓની અંદર પૃષ્ઠફળ અને ક્ષેત્રફળના દાખલાઓનો પણ સમાવેશ કરેલ છે। પ્રથમ ભાગની અંદર આપણે લંબઘન સમઘન થી શરૂઆત કરી, ત્યાર પછી નળાકારની વક્ર સપાટી, નળાકારની કુલ સપાટી, સમઘન અને લંબઘનના ઘનફળ વચ્ચેનો તફાવત જેવા દાખલા જોયા છે। અહીંયા પ્રથમ એક દાખલો જોઈએ અને અહીંયા સમજૂતી સાથે આપણે આગળ વધીશું। જેમ કે શંકુ છે, શંકુ આકૃતિની અંદર ત્રણ લંબાઈનો સમાવેશ થાય છે। એક તિર્યક કે ત્રોસી ઊંચાઈ L, લંબ ઊંચાઈ H, ત્રિજ્યા R, જેની અંદર અહીંયા કાટખૂણો બને છે। પરિણામે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે L² બરાબર x² વત્તા r² સૂત્ર મૂકી જરૂરિયાત મુજબ આપણે કોઈ મૂલ્ય બાકી હોય તો આપણે શોધી શકીએ। જેમ કે વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે L ની જરૂરિયાત, તો ઘનફળ માટે H ની જરૂરિયાત, આપણને જે પ્રકારનો દાખલો કયો છે અને એની અંદર જે મૂલ્ય ખૂટે છે એ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીશું। અહીંયા આપણને શંકુની ઊંચાઈ 9 આપેલી છે, તિર્યક ઊંચાઈ 15 આપેલી છે, ત્રિજ્યા આપેલી નથી। એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ બે પ્રશ્નો આપણે જોવાના છે। તો અગાઉ કીધું એ પ્રમાણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે L² બરાબર x² પ્લસ r²। જો L નું મૂલ્ય છે 15, ઊંચાઈ H નું મૂલ્ય છે 9, r જાણતા નથી। 15 નો વર્ગ 225, 9 નો વર્ગ 81, 81 વત્તા છે સામે જશે તો ઓછા, પરિણામે r નો વર્ગ બરાબર 225 ઓછા 81, માટે r નો વર્ગ 225 માંથી 81 બાદ કરવામાં આવે તો મૂલ્ય મળે છે 144, પરિણામે r બરાબર 12 સેમી, મતલબ કે ત્રિજ્યા બને છે 12 સેમી, ત્રિજ્યા મળે છે 12 સેમી। હવે કયું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r L, પાઈ નું મૂલ્ય 22/7, r આપણે મેળવ્યા છે 12, L તિર્યક કે ત્રોસી ઊંચાઈ મળે છે 15, તિર્યક કે ત્રોસી ઊંચાઈનું મૂલ્ય મળે છે 15। અહીંયા ગુણાકાર આપણે કરીશું, જેમ કે 22 ગુણ્યા 12 જે ગુણાકાર છે એ ગુણાકારને અહીંયા આપણે 7 વડે કોઈનો છેદ ઉડાવી શકતા નથી, પરિણામે 15 ગુણ્યા 12 ગુણ્યા 22 કરી જે જવાબ આવે છે એ જવાબને આપણે 7 વડે ભાગીશું। ગુણાકાર ભાગાકારમાં આપણો સમય વધારે ન ખરાબ થાય એ હેતુથી મેં જવાબ એડવાન્સ એ માટે જ લખેલ છે। જે મૂલ્ય આપણને મળશે 565.71 સેમીનો સ્ક્વેર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ત્યારબાદ શંકુનું ઘનફળ, જેમ અગાઉ આપણે લખ્યું હતું નળાકારનું ઘનફળ πr²h। નળાકારના ઘનફળના સૂત્રને શંકુના ઘનફળથી શું લાગુ પડે છે? તો નળાકારની જો ત્રિજ્યા અને ઊંચાઈ એ શંકુની ત્રિજ્યા અને ઊંચાઈને સમાન લઈએ તો એટલી જ ઊંચાઈ અને એટલી જ ત્રિજ્યા વાળા
શંકુનું ઘનફળ નળાકાર કરતો ત્રીજા ભાગનું પરિણામે આપણે સૂત્ર લખીશું 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ બરાબર 22/8. r નું મૂલ્ય આપણને મળ્યું છે 12 ગુણ્યા 12 અને ઊંચાઈ h જે આપણને મળેલ છે 9. અહીં પણ 3 વડે આપણે એનો છેદ ઉડાવી શકીએ છીએ. હવે આપણી જોડે મૂલ્યો છે 22 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 3. આ ચારેય મૂલ્યનો ગુણાકાર કરી અને જો એને 7 વડે ભાગવામાં આવે તો આપણને જવાબ મળે છે 1357.71 સેમીનો સ્ક્વેર. મિત્રો શું કરીશું ફરી એકવાર સમજો કે 22 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 3 આ ચારે મૂલ્યનો ગુણાકાર થશે, એને 7 વડે ભાગીશું અને જે જવાબ મળે છે એ જવાબ છે આપણો 1357.71. ત્યાર પછી દાખલા નંબર 5 ની અંદર આપણે જોઈએ એક ગોળો, ગોળાનો વ્યાસ 20 સેમી, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એનું ઘનફળ બંને મૂલ્યો આપણને મેળવવાના છે. જો વ્યાસ d બરાબર 20 સેમી હોય તો ત્રિજ્યા r આપણે લઈશું 10 સેન્ટીમીટર. પ્રથમ કહ્યું છે ગોળાની વક્ર સપાટી 4 પાઈ r સ્ક્વેર. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ r સ્ક્વેર. 4 અહીંયા બ્રેકેટની અંદર આપણને પાઈ નું મૂલ્ય આપેલું છે 3.14. યાદ રાખીશું. પહેલાથી તમને ખ્યાલ હશે જ કે ગાણિતિક આ પ્રવૃત્તિની અંદર જો પાઈ નું મૂલ્ય નથી આપ્યું તો આપણે લઈએ છીએ 22/7 અને કૌંસની અંદર કહ્યું છે કે 3.14. તો આપણે એ દાખલાની અંદર પાઈ નું મૂલ્ય 3.14 લઈશું એટલે કે 314/100 r સ્ક્વેર 10 ગુણ્યા 10. આ બંને મૂલ્ય અહીંયા દૂર થશે. 314 ગુણ્યા 4 જવાબ આપણને મળશે 1256 સેમી સ્ક્વેર. 14 ગુણ્યા 4 56 ને 4 ગુણ્યા 3 એટલે 1256 સેમી સ્ક્વેર જે આપણને મળ્યું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે જોઈએ ગોળાનું ઘનફળ. ચાર તૃતીયાંશ પાઈ r નો ઘન. 4/3 પાઈ r નો ઘન ગોળાનું ઘનફળ. જો કદાચ આ જ પ્રકારનો પ્રશ્ન હોય અને આપણને અર્ધગોળો કયો હોય તો આખા ગોળા માટે 4/3 પાઈ r નો ઘન, તો અડધા ગોળા માટે 2/3 પાઈ r નો ઘન. ઓકે, મૂલ્ય મૂકીએ અહીંયા આપણે 4/3 314 સોયાંશ. ત્રિજ્યા જે આપણને કહી છે 10. r નો ઘન 10 ગુણ્યા 10 ગુણ્યા 10. અહીંયા 100 દૂર થશે. 314 ગુણ્યા 4 ગુણ્યા 10 ને જો આપણે 3 વડે ભાગીએ છીએ તો આપણને જવાબ મળે છે 4186.6 સેમીનો ઘન. સેન્ટીમીટર નો ઘન. ગોળાનું ઘનફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાનું ઘનફળ, પાઈનું મૂલ્ય યાદ રાખીશું કે આપણે 3.14 લેવાનું છે. આગળ જોઈએ અર્ધ ગોળાની ત્રિજ્યા અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ઘનફળ જે આપણને શોધવાનું કહ્યું છે. મિત્રો અર્ધ ગોળા માટે જો ક્ષેત્રફળ વાળી વાત હોય તો આપણે એક પ્રશ્ન ચોક્કસ સમજી લઈએ બરાબર ધ્યાનથી. એક ગોળો છે અને ગોળાની ચારે તરફની સપાટીને આપણે વક્ર સપાટી કહીએ છીએ. સૂત્ર છે 4 પાઈ r સ્ક્વેર. હવે એ ગોળો માનો કે પોલો છે, આપણે અધ વચ્ચે એને કાપી લઈએ તો એની વક્ર સપાટી અડધી થઈ જાય, પરિણામે 2 પાઈ r સ્ક્વેર.
પણ માની લઈએ કે ગોળો નક્કર છે, બંધ છે, ભરેલો છે. એ ગોળાને જો વચ્ચેથી કાપવામાં આવે તો વક્ર સપાટી સિવાય નીચે એક તળિયામાં વર્તુળ પેદા થાય. માનો કે એક તરબૂચ છે, કાપીએ તો લાલ સપાટી નીચે જે પેદા થાય છે એક વર્તુળાકાર. પરિણામે જો ગોળો બંધ હોય, બંધ ગોળો કે નક્કર ગોળો કે અને કુલ પૃષ્ઠફળ કે છે તો 3πr². અહીંયા જોઈએ ત્રિજ્યા 7, r બરાબર 7 સેન્ટીમીટર. પ્રશ્ન કયો છે? અર્ધગોળો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા ક્લિયર એમ કહ્યું નથી કે પોલો ગોળો છે, પણ વક્ર સપાટી શબ્દ વાપરે તો આપણે બહારની સપાટીથી જ મતલબ એટલે કે 2πr² એવું સૂત્ર મૂકીશું. અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². 2 ગુણ્યા પાઈ નું કોઈ મૂલ્ય અહીંયા કહ્યું નથી, માટે આપણે લઈશું 22/7. r જે આપણને મૂલ્ય આપેલું છે 7 ગુણ્યા 7. અહીંયા આપણે દૂર કરીએ 7 7. 7 ગુણ્યા 2 14. 14 ને 22 વડે ગુણીશું, આપણને જવાબ મળશે 308 સેમી સ્ક્વેર. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નેક્સ્ટ પ્રશ્ન છે ઘનફળ. ગોળાનું ઘનફળ, અને એ પણ અહીંયા કયું છે એ પ્રમાણે અર્ધગોળો છે. મિત્રો મેં અગાઉ કીધું એ પ્રમાણે તમને 3 કે 4 દાખલાની અંદર આપણે 6 7 કે 8 દાખલાનો સમાવેશ, જેમ કે ત્રિજ્યા શોધવી, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું, શંકુનું ઘનફળ શોધવું, ત્યાર પછી ગોળાની વક્ર સપાટી, ગોળાનું ઘનફળ. એક દાખલામાં 2 પ્રશ્નો અને અહીંયા પણ એક પ્રમાણે 2 પ્રશ્નોનો સમાવેશ છે. ગોળાનું ઘનફળ અને એ પણ અર્ધગોળો. આખા ગોળાનું ઘનફળ 4/3 πr નો ઘન હોય તો અર્ધગોળા માટે 2/3 πr નો ઘન. 2/3 22/7. ત્રિજ્યા આપણને મળેલી છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7. એક વખત 7 7 દૂર કરીશું. અહીંયા આપણી જોડે 2 7 એટલે કે 7 ગુણ્યા 7 49. 2 ગુણ્યા 2 2 ગુણ્યા 22 44. 44 ગુણ્યા 49 કરીશું અને એને 3 વડે ભાગીશું તો આપણને મૂલ્ય મળશે 718.66 સેમી નો ઘન. ફરી એકવાર 2/3 πr³ 2/3 πr નો ઘન. મૂલ્ય મૂક્યું છે, 7 7 દૂર કર્યા છે, આપણા જોડે મૂલ્ય મળ્યા છે 2 ગુણ્યા 22 44. 7 ગુણ્યા 7 49. 49 ને 44 વડે ગુણી અને 3 વડે ભાગતો આપણને મૂલ્ય મળશે 718.66. આ ભાગની અંદર આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે πrl, શંકુનું ઘનફળ 1/3 πr²h, ગોળાની વક્ર સપાટી 4πr², અડધો ગોળો હોય 2πr², ગોળાનું ઘનફળ 4/3 πr નો ઘન અને અર્ધગોળાનું ઘનફળ 2/3 πr નો ઘન ને લાગુ પડતા દાખલાઓ જોયા છે.